કારણ કે અહીંયા બધી કુલરની દુકાનો છે. ઠેક સુધી કુલર પંખા એ બધું જોઈતું હોય ને તો અહીંયા મતલબ મળી જાય. અહીંયા જવાનું હતું ઉપર, બીજા મારે મદદ કરાતા કરાતા પાણી રેલો આવી ગયો. હેલો ફ્રેન્ડ્સ, તો આજના નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. ને આપણે અત્યારે બપોરનું 1 વાગી ગયો છે ને આપણે અત્યારે કામ ધંધે બી નીકળી ગયા છે. ને અત્યારે પહેલી બુકિંગ આવી હતી જે હતી પોર્ટલમાં. તો આપણે પોર્ટલમાં સામાન લેવા માટે અહીંયા આવ્યા છે. બેઝમેન્ટમાં અંદર આવી ગયા છે. કસ્ટમર સામાન લેવા ગયા છે, તો સામાન લઈને આપણે જઈએ. ક્યાં જવાનું છે તો ખબર નહીં. બેઝમેન્ટ છે, ગાડીઓ જ પડી છે, ધૂળ ખાઈ છે. જો આપણે અત્યારે પાર્કિંગમાં જોયું તો એક એક્ટિવાને લોક મારી છે. ટાયર જોવો તો ટાયર લોક મારી દીધું. અહીંયા ગાડીઓનું પાર્કિંગ છે એટલે લોક મારી દીધું છે. સારું કહેવાય. અને આપણે મોલની અંદર છીએ, મોલની અંદર ગાડીઓને આવી રીતે લોક મારી દેવાય. સામાન લઈને જવાનું છે કંઈક, ખબર નહીં, જે બી હોય તો જઈએ. એટલે કેટલું ડિસ્ટન્સ છે? બાર કિલોમીટર જવાનું, 12.5 કિલોમીટર. તો અત્યાર બી અંદર અમે બી યાર લાઈફ છે ચાલુ થઈ ગઈ. એન્ડ સામે એક્સિડન્ટ થયું છે. લાંબીના રોડ ઉપર એક્સિડન્ટ થયું છે. રિક્ષા વાળો હતો કોઈ અને બોલેરો ગાડી વાળો, જેનું એક્સિડન્ટ થયું. આપણે અહીંયા સામાન આપી દીધો. અહીંયા જવાનું હતું ઉપર. બીજા મારે મદદ કરાતા કરાતા પાણી રેલો આવી ગયો અને આનું બિલ આવી છે 185 રૂપિયા. ટોટલ 270 રૂપિયા છે. બુકિંગ એન કરી નાખે. જે નેક્સ્ટ બુકિંગ માટે અત્યારે ડિલિવરીમાં બુકિંગ લેવા આવ્યા હતા. તો આજે કુલર લઈને જવાનું છે. અને આપણે અત્યારે છીએ ગોતા આપણે જવાનું છે કુબેરનગર. જો 17-18 કિલોમીટર જેવું થાય છે. અને અત્યારે 2:45 થઈ ગઈ છે. તો જોઈએ શું ભાડું આવે છે 17 કિલોમીટર નું. અને અત્યારે તો તડકો તો બહુ જ પડે છે. આપણે કુલર અહીંયા ડ્રોપ કરી નાખીશું અને આનું ભાડું આવી છે 273 રૂપિયા. અને આપણે આવી ગયા હતા કુબેરનગર હતા. કારણ કે અહીંયા બધી કુલરની દુકાનો છે. ઠેક સુધી કુલર પંખા એ બધું જોઈતું હોય ને તો અહીંયા મતલબ મળી જાય. આ તિજોરી એ છે. તો આપણે જઈએ નેક્સ્ટ બુકિંગ માટે. આવી ગયા ચિલોડા ના વિમાન જાય ગઈ. અને આપણે અત્યારે બુકિંગ આવી ગયું હતું પોર્ટલમાં. 17 કિલોમીટર નું બુકિંગ છે. અને આપણે જવાનું છે સરગાસા નું રોડ લઈને. અને કસ્ટમર સારા હતા તો કે આપણે રેગ્યુલર બાંધી દઈશું. આપણે કીધું કશું વાંધો નહીં. અને સરગાસન જવાનું છે. 18 કિલોમીટર ની બુકિંગ છે. તો જઈએ શું ભાડું આવે છે જોઈએ. અત્યારે સાંજના વાગી ગયા છે 5:10 થઈ ગઈ છે. જો
આપણે હાઈવે બુકિંગ કમ્પ્લીટ કરી નાખી અને આનું ભાડું 257, ટોટલ આપણે 301 મળ્યા. પેમેન્ટ બી આવી ગયું. તો ગાઈસ રસ્તામાં એક ખતરનાક એક્સિડન્ટ થયું ટ્રકનું, જે અમે રસ્તામાં જોયું હતું. બહુ જ ભયાનક એક્સિડન્ટ થયું. ડ્રાઈવરને કોઈ બચવાનો ચાન્સ નતો. હાલો તો જઈએ આપણે નેક્સ્ટ બુકિંગ માટે. અત્યારે વાગી ગયા છે સાંજના 6:05:49 થાય છે. ફ્રેન્ડ અત્યારે ટાઈમ થઈ ગયો 6:48 થઈ ગઈ છે. જો અને આપણે ઉબરમાં તો આજે કામકાજ કર્યું જ નહીં. એમાં માઇનસ છે. ઉબરમાં બહુ માઇનસ છે, 238 રૂપિયા. એટલે કેશ ફેકો આવતી નહીં, એટલે આપણે ઉબર તો વાપરતા નહીં. પોર્ટર આજે ચાલુ રાખી હતી પણ એટલી બુકિંગ આવી નથી. આ પોર્ટર છે, એમાં બી આજે 0-0. અને આજે આપણે કામકાજ કરીએ ડિલિવરીમાં. એમાં 3 બુકિંગો મારી છે, તો એમાં 767 રૂપિયા જેવું કામકાજ કર્યું છે આપણે. અને આજનું ટોટલ અર્નિંગ આપણે કરી છે 1000 જેવું કરી છે. અને કારણ કે બુકિંગો બી બહુ ઓછી આવે અત્યારે, ખબર નહીં કેમ. તો જઈએ નેટવર્ક માટે. આપણે નેટવર્ક માટે લાઈક સબસ્ક્રાઈબ કર. તો ટાટા બાય બાય, સી યુ.